ભાઈ તમારી ઉપર હું બનાવ બન્યો? મારી ઉપર બનાવ બન્યો. મારું નામ ઠાકોર બળવંતભાઈ સરતાનભાઈ. હું અત્યારે રાજકોટમાં રહું છું. મેં અમારી નાતની છોકરી હારે 23/10/2023ના મૈત્રી કરાર કરેલા હતા. છોકરીને જે પહેલાં લગ્ન થયેલા હતા અહીંયાથી છૂટું કરી દીધું હતું. એની હારે છોકરો હતો 4 વર્ષનો. તો હોવા છતાં મેં મૈત્રી કરાર કર્યો હતો. અમે 4 મહિના મૈત્રી કરાર કરીને અમે હારે રહ્યા, અમારું જીવન ગુજારતા હતા. પછી એમના અજાણ્યા શક્યો આવ્યા, મારી ગેરહાજરીમાં હું હાજર નહોતો. તો એમના અજાણ્યા 4-5 જણા આવ્યા હતા. છોકરીને પાછી લઈ ગયા, ધાક ધમકી મારીને છોકરીને અહીંયા લઈ જઈને મારકૂટ કરી અને છોકરીને બીજે પરણાવી દીધી. પછી મને ફોન આવ્યો કે છોકરીને અહીંયા લઈ ગયા છે, છોકરી તારે જોતી હોય તો તું પાછો અહીંયા રાધનપુર આવ. હું રાધનપુર ગયો. મને અહીંયા બોલાવીને કીધું કે તારે છોકરી પાસે જોતી હોય તો 10 લાખ રૂપિયા દંડ ભર અને છોકરીને લઈ જાઓ. તો મારી પાસે 10 લાખ રૂપિયા દંડ છે નહીં. પછી એ લોકોએ મને 10-12 જણ લોકો થઈ અને મારી મારકૂટ કરી. મારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા, મૈત્રી કરારના કાગળિયા હતા, મારી પાસે પાકીટ, મારું બધી વસ્તુ એને લઈ લીધી છે. અને પછી મારી મારકૂટ કરીને મને મૂકી દીધો. પછી હું ગયો પોલીસ રાધનપુર પોલીસ સ્ટેશનમાં કેસ કરવા. અહીંયા મારી અરજી લીધી નહીં. પછી હું અહીંયાથી પાછો આવ્યો. મને એવું લાગે છે કે અહીંયા લોકો માથા ભારે છે. એના હિસાબે બધા પોલીસવાળા એમના મિલીભગત હોવાથી મારો અરજી લેતા નથી. પછી હું અહીંયાથી પાછો રાજકોટ આવ્યો. રાજકોટ B ડિવિઝનમાં જ્યાં બનાવ બન્યો તો અહીંયા અરજી દેવા ગયો. અહીંયા અરજી લીધી નહીં મારી. પછી હું ત્યાંથી જો અરજી ન લીધી. પછી મેં વકીલને ફોન કર્યો. વકીલને જે મૈત્રી કરાર કરેલા હતા એને મારી પાસે ₹40,000 રોકડા આપ્યા હતા મૈત્રી કરાર કરાવવાના. પછી મેં એમને ફોન કર્યો, મેં તો મારી અરજી લેતા નથી કે પછી તો હું આવું પણ મને 20-25 હજાર રૂપિયા આપો તો હું તમારી અરજી આપું. મારી પાસે પૈસા નહોતા. પછી અરજી એમને અત્યારે હું ફોન કરું, ફોને ઉપાડતા નથી કે એનો કોઈ નિર્ણય જ મળતો નથી. વકીલે ફોને નહીં ઉપાડતો કે પૈસા લઈ ગયો 40,000 રૂપિયા. હજુ કે 20-25 હજાર રૂપિયા હોય તો તમારી છોકરી પાછી લાવી આપું. તે પછી મેં પોલીસ કમિશનર IG ઓફિસમાં અને ગૃહ વિભાગ ગાંધીનગરમાં અરજી આપેલ છે. જો આને તે પછી તોય પછી ન્યાય નહીં આવે તો હું પછી પોલીસ કમિશનર કચેરીમાં જઈ આત્મવિરુદ્ધ ફરિયાદ આપીશ. આત્મવિરુદ્ધ હું કરીશ કમિશનર કચેરીમાં જઈ.